ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં, એક નવા વિડીયોમાં. ફાઇનલી વી આર બેક ટુ ટ્રેક. કેમ કે ઓપ્શન છે નહીં, એક વીકની રજા હતી મારે. હતી નહીં, કામ તો શરૂ હોય પણ વિડીયો રેકોર્ડિંગ બંધ હતા, એટલે એક વીક એ બધો કાર્યક્રમ પૂરો થયો અને ફાઇનલી મેડમજી પણ પિયરથી પાછા આવી ગયા છે. એને પિયર જવાનું હતું, એ જઈ આવ્યા અને પાર્શ્વભાઈને મેડમને બધાને સ્કૂલ પણ શરૂ થઈ ગઈ છે. અને આજે ફાઇનલી અમે સન્ડેનો દિવસ એટલે મોર્નિંગથી અમે અમારો કેમેરો શરૂ કરી દીધો હતો. રેસીપીમાં પણ ઘણા ટાઈમથી 2 કે 3 શનિવારથી રજા જતી હતી, એટલે નેક્સ્ટ સેટરડેથી એ પણ શરૂ થઈ જશે. અને મેડમજીને અમે બધા પોતપોતાની રીતે પાછા કામે વળગી ગયા છીએ. દેખો બધા કામ એવા હતા, એવા ને એવા જૈસે થે. અને આમાં જો કે આ કામમાં વેકેશન તો ન હોય, પણ એ તો વેકેશનમાં હતું ટાઈમ ટેબલ મુજબ થવા માંડે ને, પછી ઓલી રજાઓના દિવસો હોય ને એમાં જે રીતે બધું સેટઅપ થતું હોય અને વગર રજાએ જે સેટઅપ થતું હોય. બા, દાદા, ભાઈ, ભાભી બધા સુરત, અમે 3. એ લોકોએ પોતાના કામે ચડી ગયા. હું તું અને અમારો નાનો રતનિયો. એટલે આજથી પાછો કેમેરા શરૂ થઈ ગયો ને હમણાં પાછી ટેવ વહી ગઈ હોય, કેમેરા પકડવાની પણ ટેવ વહી ગઈ હોય. મેડમ એવું થયું છે, પણ કશો વાંધો નહીં, પાછી ટેવ આવતાય વાર ન લાગે. એક જ વખત આમ 2-4 મિનિટ આમ તેમ થાય ને ત્યાં સેટ થઈ જાય. અને આજે મેડમે સરસ મજાનું એક પણ પ્રકારનું કે એક પણ વખત કાંઈ આમ રાખને તેમ રાખને એમ કેવું ન પડ્યું. મેડમના ટ્રાયપોડ પણ એને યાદ નહોતું આવ્યું ને મને યાદ નહોતું આવ્યું, પણ એને આમથી જ સરસ મજાનું આમ કરી દીધું. હવે એડિટ કરતી વખતે ખબર પડશે કે કેટલું આમ લાઈવ કાંઈ નથી કહેવું પડ્યું ટૂંકમાં. હમણાં થયું એ રાખવાનું જ છે, એટલે તો લીધું છે. એ કટ કાંઈ નથી કરવાનું. હવે એ બધું આપવાનું છે નોર્મલ લાઈફમાં. यस, प्योर है प्योर. मैडम जी बाहर जा रहा हो अभी मैं, आपको कुछ लाना है काંઈ? અને ફાઇનલી અમારે ઓલું બધું ડોક્યુમેન્ટેશન વાળું આવી ગયું છે. એક અહીંથી દૂરથી બતાવી દો. જો એ ટેબલ ઉપર પડ્યું ને, એ ફોર્મ યુએસના વિઝાનું ફોર્મ છે. यूएस का वीज़ा लगेगा कि नहीं लगेगा उसके लिए है वो. જોઈએ હવે લાગી જશે ને મેડમ. વિઝા તો લાગી જ જાય ને. વિઝા ક્યાં ને એવડી મોટી અઘરી વસ્તુ છે. હા એમ દવણું બવણું દળવાનું જ કાંઈ કે નહીં. પૂછી લો અરે એમ. ચલો અભી અપની ઓલા ભાઈ બહારથી બંધ કરતા ગયા. એ હવે કોને કહેવા જાઉં. અહીંથી અંબાઈ જશે. અહીંયા આ પાછા કાંટા વાગી જાય બેસવામાં ને એમાં બધામાં તકલીફ ના. બાર અંબાઈ તો ગયું. લ્યો देखो इधर से ऐसे हाथ डालना पड़ता है, फिर इधर से ये दरवाज़ा खुलता. લીમડો બીમડો જો દાદાએ બધું કટિંગ કરી નાખ્યું, સાફ સફાઈ થઈ ગઈ. બહુ ઊંચો જતો રહ્યો હતો એટલે. हम आ गए हैं भांजे के गैरेज पे. संडे को हर लोग एंजॉय करते हैं, लेकिन भांजा हमारा काम कर रहा है आज के दिन પૂરા કે પૂરા. હું ઘરેથી નીકળ્યો, મેં તો હમણાં ભાણાને ફોન કરું, અને ફોન કરું ને એટલે ભાણો તરત એમ કહે કે મામા હાલો વાડીએ જઈએ. તે ભાણો એના કામમાં વ્યસ્ત છે. ને હમણાં જો કે મારી આપણી ગાડીમાં તે 2 દિવસ પસાર થયા ને એક ધરું દિવાળી પછીનું આમનું શરૂ છે. હમણાં જ્યાં સુધી લગ્ન ગાળો ને સુરતવાળા અમદાવાદવાળા ઘેરે ન જાય ત્યાં સુધી વાડીએ ઓછું જવાનું છે. ત્યાં સુધી અહીંયા હાથ કરવાનું છે. જો હજી અહીંયા 2 ગાડીઓ તો પાછળ પડી છે. એક હમણાં રાઉન્ડ મારવા ગઈ છે, એટલે હમણાં પાછી બે ગાડી 2 ઇનોવા રાઉન્ડ મારવા ગઈ છે.
એક ઇનોવા ને એક કવિની સ્વિફ્ટ. આ કવિની સ્વિફ્ટ આપણે ઘનાભાઈ ને કવિ એની સ્વિફ્ટે રાઉન્ડ મારવા ગઈ છે એટલે બધું કમ્પ્લીટ જો થઈ જાય તો કોઈ ઇસ્યુ છે નહીં ને કાંઈ પ્રશ્ન નથી. બાકી જડબડાટી બોલાવીએ હમણાં કોકને ફોન કરીએ પછી નિરાતે આપણે એટલે ભેગા થઈને આપણે વ્લોગની મજા લઈએ આજે. એવું કાંઈ વાડીએ જઈએ તો જ મજા આવે એવું થોડું છે. અમે ગેરેજ ને મોટર રિવાઇડિંગમાં મજા કરીએ. અમારે એકની ગાડી તો અહીંયા દેખાય છે સિલ્વર કલરનું પેશન એટલે એ કે કેટલામાં જઈશે આડા આવડું એ રાઉન્ડમાં જશે. તે કે ઈ રાઉન્ડમાં ગયો છે. ઈ હા કવિ હિરિયો રામાણી બધા. ઓકે સબ લોગ ગયે હે રાઉન્ડ મેં. ચાલો હમણાં આવે એટલે હિરિયો છે ને ચાલો ફૂદડીનો વારો પાડી દેવો છે આજે. બાપુ ક્યાં જવું? ચાલો વાડી હવે તમે રહી રહીને એમ કહો કે હાલો વાડીએ એમ. હું ઘરેથી નીકળો તો એ ગણતરી નીકળો તો ભાણાને ફોન કરું ને એટલે એમ કે હાલો મામા વાડીએ જવું છે એમ. એને ઘેરે છે બિહાર દીધા આમાં નો હમાવ ને. તમે હું તમને હમાર દો લાલો ભાઈ વાડીએ છે જવાનું. હા એટલામાં બે હું કે તો આ બાજુ બે અને પાછો વાડીના રસ્તામાં અત્યારે પાણી શરૂ છે એટલે આ બધું અહીંયા ઉડાડ્યા કરે. આગળ નહીં જાવ તો થાય તો હાલે. ચાલુ છે હજી પાણી એટલું ને એટલું. આખો પેડો આવેલો છે. કાલ બાપુએ રિટર્નમાં મને કીધું કે પગ તમે નીચે નહીં મૂકતા કે જે થાય હું હાંસવી લઈ કે મેં કીધું ઓકે. ફૂદડી આવે છે. હા અત્યારે તો આવે છે પણ ફૂદડી પછી આવશે. તમે ભાઈ પાસે પોગો ને ફોન કરો ને. બાય બાય બાપુ. તો કેવો ફરી ગયો રાવણી એમ ક્યારેક ક્યારેક ખાવ કે સારી જ રાહ હતી. ક્યાં ગયો તો? હે માતાજીના દર્શન કર્યા હોય ને. કોને? સવારમાં આજ ગાંઠિયાનો કાર્યક્રમ હતો. રોકી મોન્સ્ટર આ રોકી જ છે ને આ કઈ જેમ તેમ છે આપણો રોકી છે આ. ये देखो कौन आया कौन आया वरना किधर गया था तू दादा के साथ तो करे ઘરે હતો ઘરેથી આવ્યો કે બેઠ જાઓ વાપિસ છે दादा વાળને કલગી કપાવી નાખ્યો. નાના છોકરાને બધા ઊંચી થઈ ગયા તારે. પાપો કરવા આવ્યા ત્યાં. ચલો હજી ભાણાને છે ને થોડીક વાર લાગે એમ છે તો આપણે એક ઘરે પાર્સલ દેતા આવીએ અને અહીંયા થોડુંક કટક બટક આપણે કરીએ એટલે એને ફોન તો મેં કરી દીધો છે એટલે બનવા આવ્યું હશે ને કાં બની ગયું હશે એટલે जाते हैं सीधा घर पे और आते हैं वापस The next day. हेलो अनदर गुड इवनिंग કેમ કે થોડુંક ઓછું રેકોર્ડ થયું હતું એવું મને લાગ્યું મેડમ એટલા માટે અનધર ગુડ ઇવનિંગ કરી मैडम जी आ गए हैं स्कूल से और बर्तन बर्तन सब लगा दिए हैं अपनी जगह पे मैडम जी आज अमरेली ગયા હતા અહીંયા નહોતા આજે લાલો પિક્ચર જોવા નહોતી ગઈ. કેવી કોમેડી થઈ ખબર? કાલે વાહનનું નક્કી કરતા હતા ને તો વાહનવાળાને પહેલાં ફોન કરીને પૂછ્યું ને એને કીધું કાલે અમરેલી જવું છે ને વાહન બાંધવું છે એ કે ક્યાં ટાઈમનો શો છે એટલે તો ઠીક હમણાં એ ચાલે છે બધું એમ હમણાં એવું ચાલે છે બધું आपके लिए सुबह सुबह मैं लेके आया था लेकिन आप दोपहर में घर पे आए नहीं अच्छे वाले चिबड़े और पालक तो मैं मेरे लिए लेके आया हूँ लेकिन आप भी उसका यूज़ करेंगे ऐसा मैं सोचता हूँ और अभी केतन भाई का 2-3 बार कॉल आ गया है उसको ये कपड़े दे के आता हूँ पहले मेरे केतन भाई ने है ना मारे अमुक अमुक टी शर्ट હવે શરમજનક સ્થિતિમાં હું મૂકા જતો હતો ને એટલે ચેન્જ કરી નાખવા પડ્યા જે સાજે સારા ને નવે નવા છે હું એમાંથી છે ને જે કાંઈ અલગ કરવાના હોય એ અલગ મેડમ કાંઈ અલગ કરવાના છે કે જોઈ લ્યો
થઈ જાય એમ હોય ને પાછા મારે ચાલે એમ હોય તો પાછા મૂકી मेरे को मालूम था ऐसा ही बोलेंगे मैडम जी लेकिन कोई बात नहीं और परसों भाई का स्कूल का नया स्वेटर भी आ गया है देखो आज જ આવી ગયું એમ ને એને ચેક કર્યું હશે પાછું તો વાંધો નહીં અત્યારે ચેક કરી આપશ્રીએ ઓકે એટલે ચેન્જ કરવાનું થયું હોય તો થઈ જાય ચાલુમાં અને હા ફૂલ ગુલાબી ઠંડી અમારા વિસ્તારમાં તો પડવા માંડી છે તમારા વિસ્તારમાં પડે છે કે કેમ તે કમેન્ટ સેક્શનમાં જણાવજો અને કેવી પડે છે એ પણ જણાવજો ચલો પહેલાં આ કરી લઈએ એસોટ પછી આપણે જઈએ બહાર પછી એક હજી એક અપડેટ છે સામે પડ્યું છે મેડમ સવારનું કહીને ગયા હતા પણ સવારે મારે વોકિંગ શરૂ થઈ ગયું છે રૂટીન એને કાંઈ ન થાય રૂટીન શરૂ થઈ ગયું છે અને આજ તો ફૂલ એન્ડ ફાઇનલ જે ઓલ્ડ મેટામાં જેમ હાલતું હતું એમ જ ત્યારથી આખો રાઉન્ડ અને બધી મૂવમેન્ટ એક્સરસાઇઝ દુખે છે બધું થોડુંક આ બધું પણ ઇટ્સ ઓકે એ તો એકવાર તો દુખશે જ કેમ કે બ્રેક પડી ગયો તો લાંબો ધેટ્સ વાય ઓનલી અભી ચલતે હૈ બાહિર मैडम ने हालिन आवવું પડ્યું आज तो चल के आए, अच्छा लगा मैंने बोला था आपको मैं लेके जाऊंगा लेकिन आपने मना कर दिया સાથે હતા એટલે ચલાઈ ગયું ઓકે નો મસ્ત પ્રોબ્લેમ ટાઈમ નીકળતો નથી સ્પેશિયલ ચાલવા માટેનો પણ એટલું ફરજિયાત ચલાવી હવે તો આપશ્રીને સવારે મારી સાથે આવવું હોય તો આવી શકાય એવું છે મન હોય તો માળવે જવાય સાચી વાત 100%ની વાત કરી સાવ સાચી વાત છે ધેટ્સ વાય ઓનલી चलो रोड से बाजार से कुछ लाना है સેવ મોંઘું શાક બનાવવાનું છે મોંઘું શાક અત્યારથી કહી દીધું મેડમ સેવ મને સેજે સાંભળવું ન ગયું અગેન ઓકે ઇટ્સ ઓકે તોય લેતા આવજો તોય લેતા આવું હાલે તો આ કેમ અહીંયા રહી ગયું અહીંયા મૂકી દે ખાલી આમનું એ પડી જાય છે પછી મારાથી એ છે એકચ્યુઅલી પિંક કલર મેડમનો મારો બ્લેક કલર બા પાસે છે મેડમે નવા લીધા આમ બધું છે બધું મારે હાલે હું હલાવી લેવાવાળો માણસ ચલાવી લેવાવાળો માણસ છું હું અને જો આ બાકી હતું ને એ જો આ તો દેખાય હવે થાકી ગયું હોય पास उन्हें मुकी दे दे मैडम जी वापस से वहाँ रखी देना क्योंकि पीछे से आता होगा आज नवेड़ा में जतु ने पाछळथी आवता होय हवे एने सीजन ने बधी ये मेरा बच्चा आ गया सब कुछ फावेगा मेरे को हेलो फुटबॉल खेलने गया था किधर गया था फुटबॉल हवा नहीं है लाए हाल बे जा रहे नहीं वो दूसरा आ रहा है वो आप पूरा के ले आओ बीजो है अपनी पास बीजो छे पण एमा हाव आवेला छे नवे नવો છે પેકે પેક ઓલો ખબર મામા મામી લેવા ए हाँ एला हाँ ये तो ढूंढना पड़ेगा ना उसको અત્યારે હે નથી રમવાનું તો બીજા ભાઈબંધ લઈને આવે છે તો લાય ગાડી મૂક દે બોલ હાલ તેરે કો હવા ભી પુરવાતા હું ગાડીમાં નહીં પહેલાં અહીંયા અંદર મૂક દે હમણાં મારે ગાડીનું ઓલું પંચર કરાવવા જવું છે ને ઓલી ખીલ્લી એક હવા જાતી નથી પણ અંદર એક ખીલ્લી છે તો એ કઢાવીને હરખું કરી નાખું અરે બડી વાલીમાં આ બાજુના ડ્રાઇવિંગ સાઈડના ફ્રન્ટ વ્હીલમાં એ આ બંધ તો કર આવું છે તારે એક આવી ગયું છો આમાં પાછું નાનું છે આ વખતે બહુ મોટું નથી દે દો લીવર દે દો મેરે દોસ્ત એક તારા માટે પાછું એક લઈને આવ્યો છો નવું ક્યારે આપણે મૂકી આવ્યા હતા 2 દિવસ પહેલાં અમે છે ને હજી 2 કે 3 દિવસ પહેલાં જ એક તો મૂકી આવ્યા હતા
આ બીજું આવી ગયું છે હમણાં એને કન્ટિન્યુ રાખવું પડશે એવું લાગે છે ઘર ભાળી ગયા છે એટલે ઘર ભૂલવાડવું પડશે બરાબર ને કેમ કે ઘર ભાળી ગયા હોય એને ભૂલવાડવું પડે સંજય કારખાના ક્યાંથી શરૂ થાય થઈ ગયા આજથી ગયો તો એટલે સવારે નહોતો દેખાણો હા कारखाना हो गए हैं शुरू डायमंड वाले ओला रियल वाला के ओला તમે ક્યાં બનાવો रियल बनाओ ओला नहीं सीवीडी કહેવાય ને શું કહેવાય ओके चलो हम जा रहे हैं गेट के बाहर કેમ પણ ઠંડી પડવા માંડી છે ને ભાઈ અત્યારમાં દેખાય છે રાતે તો બહુ લાગતી છે એટલે જ હમણાં રાત્રે બહાર આવવાનું બંધ કરી દીધું છે ઠંડીનો સામનો નથી કરવાનો લાય આ બધું લઈ લે इसको इधर खोल 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 मेरे दोस्त खोल છે અંદર કે થાકી ગયો છે સવારનો જો જાય ઢેકડો માર્યો જમ્પ કર્યો બડા વાલા જમ્પ એને આમ ખાલી તો કર ને નવો ખોરાક આપી દે બે હતા બે જો જાય બે હતા એક હારે બે આવી ગયા આ તો મેં તો કીધું એક જ છે પણ આમાં તો બે નીકળ્યા એક હારે એક સાથે એક ફ્રી એવું થયું ને સંજય હે એક સાથે એક ફ્રી હતા હવે નથી ને ત્રીજું તો વાંધો નહીં ગમે ત્રણ હોય વળી એક સાથે બે ફ્રી જો તમે સંજુ બાબા કોક હજી આ બહારથી બધા હજી જતા નથી રહ્યા એટલે ધીમી રાખવી થોડી બધાય પૂરું થઈ ગયું તો કાંઈ વાંધો નહીં પૂરું થઈ ગયું હોય તો મેં કીધું નહીંતર વળી એ સાથે લેતા જાય આપણે જવું ન હોય બાયપાસ ચોકડી સુધી તો એ લેતા જાય બાયપાસ ચોકડી હાલો એ કે તમે અમારી હારે તમારા માટે ઘી ઢોળાય તો ખીચડીમાં છે અમારા માટે તો તકલીફના પાર નથી ना ना ऐसा नहीं होता मेरे दोस्त ऐसा नहीं होता दीपा के वहाँ ले लो અહીંયા પણ આજ કેમ એટલું બધું આ પ્રસંગનું ટ્રાફિક છે ઓ દીપા કાર લેકે આ જાઉં ओ दीपक भाई कार लेके आ जाओ कार लेके टायर चेंज करना है और एक पंचर बनाना है चलेगा ना लेके आ जाओ ना इधर खाली है ना પસાડતો નહીં ક્યાંક તું મને અહીંથી ઘરે જ આવવા દેવાની ગાડી તો ઘરે હોય ને આપણી હે આવું જ પડે ને ધીમે તું જોજે મને પછાડી દેતો નહીં ક્યાંક તું પછાડી દેતો નહીં ક્યાંક મને ઓહો નકરા મહેમાન જ છે હે હાલ શું છે કાંઈ એટલા બધા મહેમાન આપણી સોસાયટીમાં દિલીપભાઈ ને આવ્યા લાગે ફોટોગ્રાફી હાલે હે દિલીપભાઈ કેમ છે મજામાં ઠીક આવ્યા છે એટલા બધા મહેમાન જોજો ક્યાંકથી આવે છે તો અહીંયા રાખી દે ને ક્યાંય નથી રાખવી ચલો चाबी ला लॉक नहीं लगाना है अंदर ले लेना है वापस से अब बॉल ले ले तो संजय है हाँ ये जो है અહીં મૂક દે ને એને એકવાર પાણી મારવું પડશે मैडम जी इसके अंदर एक नहीं था दो थे है ना એટલે એ જોડાયેલા રહ્યા હશે સાંજ સુધી કે કાંઈ વાંધો નહીં સથવારો તો છે એમ એમાં શું થયું આમ ખોલ્યું ને એટલે આમ ખખડાવ્યું ને એટલે એક તો થોડી વાર રહીને જમ્પ કરી ગયો પછી મેં સંજય બંધ કરતો મેં કીધું ઓલી જૂની ભાખરીની તો બધું કાઢી નાખે એમ તો એણે પાછું ઊંધું કર્યું ને તો બીજો નીકળ્યો બે એક પિંજરે બે ઉંદર
યસ એ ઉભો રે ભાઈ, તું ક્યાં હાલવા માંડશો? આ બોલ લેવાનું કીધું તો બોલ લીધો નહીં. ફૂટબોલ રમેલો તું પેલા ક્યારે? હે? અરે વાહ, એને વોલીબોલ કહેવાય, ફૂટબોલ ન કહેવાય. જો છે આમાં કેમેરો ભાંગી જાય. હવે છે ને સંજુ બાબાને આવી ગાડી લઈ દેવી છે, એટલે હાટા માર્યા આવી ગાડી એક હોય ને એની આગળ જો બધા અવાજ થઈ ગયા છે બંધ. પાણાએ કરી દીધી છે સરખી, સરસ મજાની. અને છે ને સ્ટેરિંગની મોટર બળી ગઈ હતી, પાવર સ્ટેરિંગની મોટર આવે ને આમાં સ્ટેરિંગ ફેરવીએ ને, આમાં સ્ટેરિંગ ફેરવીએ ને ત્યારે અવાજ આવતો હતો. अब नहीं आ रहा, नहीं डाल दी, दूसरी गाड़ी की डाल दी. इस गाड़ी की बार बार खराब होती है वैसा बता. એ તો ફોટા પાડતા હોય, શોખીન હોય ને અત્યારના નાના બાળકો શોખીન હોય ફોટો ને આ તેને, એને એવો હરખ હોય તો આપણે એને ના ન પડાય, એને એનો હરખ પૂરો કરવા દેવો પડે. સમજે? તને નો ખ્યાલ હોય. જે તમે વાઇટ નાખવાનું થયું ને, હા, એ વાઇટ સક્સેસ નહીં જાય. એની કરતાં આપણે 750 ને કરતાં 350 રૂપિયા દીધો. 350 પંચર. હાલે ભાઈ, ગોરધનભાઈ ને લઈ લે. તો હાલો ને કાંઈ ગાડી લે લે ભાઈ. આ આમાં છે ને એક ખીલ્લી છે, એ બા સામી જ દેખાય છે. એટલે હું સ્ટેરિંગ આમ કરી નાખું. આ ભાઈને હા, તમે કયો એ રેડી જ હોય ને. હા એને લઈ જાઓ પાછો. હવા પૂરવાના સ્પોન્સર. થોડીક આમ ગાડી ખેંચાશે, પણ તમે ટેન્શન લેતા નહીં. ટેન્શન ન લો. ઓકે. ગાડીને પછી હમણાં રિપેર કરે છે. એમાં સામું જોઈ શકો. જઈ રહી નહીં, એ નહીં. આવી રહી, જઈ રહી. આ ખીલી નથી, તો સ્ક્રૂ. જે હોય એ ખીલી કે સ્ક્રૂ, લોખંડની વસ્તુ છે, ઉસકો નિકાલ દો. આ ટાયર આમ તો નવા જેવું જ છે, નકશી સારી જ છે. કે ઓલાની સારી જોઈ લેતો પેલા, આની ને ઓલાની બેયની. એ વધારે સારું. હા, તો એ આગળ લઈ લેવાનું છે પેલા. આમાં તમારા મને નથી કરવાનું. તો કેમ કરવાનું હતું? કે જલ્દી તો કેમ કરવાનું હતું? તો હું જે કાબત માટે અહીંથી ડાયરેક્ટ હવે જે અત્યારે જે થઈ ગયું એ કરો ને ભાઈ. હા ગોવિંદજી, લીક તો થતું જ છે એમ ને થોડુંક. આવો સ્ક્રૂ છે ને હોય આપણી જ ગાડીમાંથી નીકળીને નથી ઘૂસી ગયો ને? આપણી ગાડીનો માલ પરદેશી છે. परदेसी अपनी गाड़ी में देसी हुआ देखो इतना सा स्क्रू अंदर घुस गया था अभी हमने इसको निकाल दिया है अभी पंचर लगाएंगे पंचर आ કેટલા વાળું છે એ પાછો ચોખવટ પડે તો નકર હજી ગોરધનભાઈ ને વયો તો થોડીક હવા છે ત્યાં ના ના એ તમને વાત તો કરી નહીં વાંધો આવે ને વ્યાજબી થઈ જાય આમ તો ઓમની લેવાય એમાં મને બીજો કઈ વાંધો નથી આ વિડીયો જોઈને પછી 350 સાંભળીને બીજા કોઈ નહીં આવે તારી આનો આપણે છે ને 60 રૂપિયા લઈએ આ વિડીયો બીજા નહીં આવે કોઈ પાછા પેલો ખર્ચો રાગે આવી ગયો ને તરત કામ કો વિડીયો જોતો હોય છે ને તો લોસે ચડી જાય ના ના આપણે આમાં 60 લઈએ હવે બીજા બહુ વધારે છે આ તો દાંત કાઢતો હતો બે ઘડી જીવ મળે ને એટલે હા એમ બીજા નહીં પ્રેમની વાતો છે લોકોને ફરતા વાર લાગે નહીં સેજ જય ખોવાઈ નહીં ગયું ને બીજું હોલ પાડી દેતો નહીં હતું ક્યાંક અરે એ છે અંધારામાં તને એમ થાય કે હું આયા નાખી દઉં ભાઈ જો કે આપણે અહીંયા બધું ઓરિજિનલ હોય ડુપ્લિકેટ નથી રાખતા ભાઈ બધી વસ્તુ બ્રાન્ડેડ બ્રાન્ડેડ આ ઓલા મશીનના ને ઓલા પંપના ને એના બધા એને ઊભા કરવાના એટલે બ્રાન્ડેડ રાખો બધું હા એટલે બધું કંપની ઓહો હોય ફૂલ બ્રાન્ડેડ છે
કાંઈ ન થાય એમાં ઉમંગભાઈ આમ જુઓ ગેરંટી ગેરંટી કેટલા વર્ષની? ટાયર ગરમ થાય ને એટલે એને ગરમ થાય એમ અમુક નહીં ચોટે વધારે. આ વ્હીલ છે ને આ આવડું આ એને પાછળ લઈ લ્યો અને એ પાછળ છે ને એને અહીંયા આગળ લઈ જાઓ. અને હવે તમે બળ તો કરતા નથી, મને ખબર તમારી આગળ ઓલી ગને છે એટલે એ ત્યાંથી લેતા હો અને એ કરી નાખો. चलो मेरे दोस्त, टायर भी बदल गया है और पंचर भी हो गया है. चाचा देख के चलो, जरा देख के चलो. एम्बुलेंस आ रही है, उसको पहले जाने देना होता है. ये रिक्शा ट्रैक्टर है, મને એમ કે એમ્બ્યુલન્સ છે. નહીં તો નવી લાઇટો લગાવીને નીકળી ગયા. चलो रात हो गई है और दिन भी छोटा हो गया है. आजकल जल्दी से अंधेरा हो जाता है और हमारे यहाँ पे अंधेरा हो जाए तब खाना खा लेना होता है. टाइम मारे वो लेवा देवा नहीं, अंधारा अरे लेवा देवा हो. मैडम जी किधर गए? दूध लेने गए हैं मम्मी? चलो कोई बात नहीं. ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. હવે કન્ટિન્યુ પાછું, રજાઓ પડી હતી ને, લાસ્ટ વ્લોગ આવ્યો હતો એ જૂનો એક આમાં કેમેરામાં પડ્યો રહ્યો હતો. મને ખ્યાલ નહોતો કે મેં એ રેકોર્ડ કરેલો છે. પણ આજે ડેટા ટ્રાન્સફર કરતો હતો ને મને ખ્યાલ આવ્યો. એટલે લાસ્ટ વ્લોગ તમે જે જોયો ને એ જૂનો પડ્યો રહ્યો હતો, રેકોર્ડ થયેલો.